શીખી જશો ઇંગ્લિશ અઠવાડિયાના મિત્રો 5મા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું આશુતોષ રાણા અકમ્પ્લીસ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો આજે આપણો 5મા દિવસમાં શું જોવાનું છે? 4 દિવસના લેક્ચર પૂરા થઈ ગયા છે. 4 દિવસમાં આપણે ઘણું બધું શીખ્યા. એમાં શું શું શીખ્યા ગાઈસ એકવાર નજર મારીએ અને પછી મિત્રો આપણે આગળ જઈએ. તમને ખબર છે કે ભાઈ આ આપણી ઇન્ડેક્સ હતી, અનુક્રમિકા હતી. એમાં આજે એટલે કે પહેલા દિવસે આપણે જોયા હતા કારણો. એના પછીના વિડીયોમાં મિત્રો આપણે જોયા હતા ટુ બીના રૂપો, જેમાં તમે શીખી ગયા એમ ઇઝ આર, વોઝ વર, વિલ બી, શેલ બી. એના પછીના રૂપમાં તમે શીખાતા ટુ હેવના રૂપો, જેમાં હેવ હેઝ, હેડ ને વિલ હેવ અને શેલ હેવ પાસે છે, પાસે હતું અને પાસે હશે. એ બધી વસ્તુ મિત્રો આપણે શીખી ગયા. ગઈકાલના વિડીયોમાં મિત્રો આપણે કાર્ડ પણ જોઈ લીધા. તમને ખબર પડી કે ભાઈ ઓબ્જેક્ટ છે, સબ્જેક્ટ છે, V1, V2, V3 આપણે સાદા વર્તમાન કાળ અથવા તો મિક્સમાં ટેન્સના પ્રેક્ટિસ પણ મિત્રો આપણે કરી છે. હવે આજે જે છે એ મિત્રો આપણે ટ્રાન્સલેશન અનુવાદ ઉપર જોશું. અનુવાદ ઉપર મિત્રો ટાઈમ લાગે. તમે એક અનુવાદ, બે અનુવાદ, 3 અનુવાદ શીખો એના ઉપરથી રિઝલ્ટ અથવા કે પરિણામ મળતું નથી. આની પાછળ દરેક વિદ્યાર્થીએ કંઈક ને કંઈક સમય આપવો પડે છે, કંઈક ને કંઈક એફર્ટ્સ મૂકવા પડે છે મિત્રો. ઘણા બધા વાક્યની રચના યાદ રાખવી પડે છે, પછી એક્ટિવ છે, પેસિવ છે, બધા ગ્રામરના ટોપિક હોય મિત્રો ત્યારે તમારો અનુવાદ સ્ટ્રોંગ બને. ક્લિયર કે નહીં? તમને ખબર છે ગઈકાલે તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટીનો સિલેબસ જાહેર થયો. તેમાં ઇંગ્લિશનું પેપરનું વેટેજ વધી ગયું, ગુજરાતીનું વધી ગયું મિત્રો. બધી વસ્તુ જરૂરી છે. ક્લિયર કે નહીં? તો મિત્રો હવે સમય બગાડ્યા વગર આપણે મિત્રો આગળના વાક્યમાં એન્ટ્રી કરીએ. હવે અનુવાદ શીખવા માટેના મિત્રો કંઈક બેઝિક નિયમ હોય છે. હું તમને નિયમ કહી દઉં છું. નિયમ એવા છે મિત્રો કે સૌથી પહેલા ઓળખવાનો કાળ. કાળ ઓળખવા માટે તમારે વાક્યના અંતે જવાનું. તો કે સુશ્રી ફાતિમા બીબીનો જન્મ 30 એપ્રિલ 1927 રોજ કેરળમાં પથનમથિટ્ટા ખાતે થયો હતો. તો કાળ કયો છે? સાદો ભૂતકાળ છે. હવે જન્મ આપનાર મિત્રો પેસિવ, આપણા મધ્ય દ્વારા આપણને જન્મ આપવામાં આવે છે એટલે પેસિવ વોઇસ કહેવાય. એટલે સાદા ભૂતકાળનું વાક્ય બને છે વોઝ વર પ્લસ V3. તો જન્મ કોને આપવામાં આવ્યો? સુશ્રી ફાતિમા બીવી. તો અહીં લખવાનું તમારે ફાતિમા બીવી. પછી જન્મ થયો એટલે એના માટે મેં તમને અમારા ઓફલાઈન બેન્ચમાં વારંવાર કહું છું, એક વસ્તુ તમારે મૂકવાની એની પાછળ વોઝ અને બોર્ન. ક્લિયર કે નહીં? પછી હંમેશા છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું મિત્રો. હવે છેલ્લો શબ્દ શું છે? ખાતે એટલે એટ. પથનમથિટ્ટા એટલે પથન મથી શું છે? મથિટ્ટા. ક્લિયર? પછી માં એટલે મિત્રો શું થાય? માં એટલે ઇન. પછી કેરળ એટલે કેરળા લખ નાખો. પછી તારીખના આગળ શું આવે મિત્રો? તમને ખબર છે બેઝિકમાં મેં તમને શીખવાડ્યું હતું કે સવાર, સાંજ, બપોર અથવા તો વાર, તહેવાર, તારીખ શબ્દ હોય તો ત્યાં તમારે મૂકવાનું ઇન. તો ઇન કરીને લખો 30 એપ્રિલ 1927. ખબર પડી કે નહીં? ઓકે. પછી 19 એના પછીનું વાક્ય જોઈએ. 1984માં તેઓ હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ બન્યા હતા. કોણ? તેઓ એટલે અહીંથી મિત્રો વાક્યની શરૂઆત થાય. તેઓ એટલે આપણે વાત કરીએ સીની. પછી થાય બન્યા હતા એટલે પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ મૂકો. સી હેડ. બનવું એટલે શું થાય મિત્રો? બીકમ. ક્લિયર? 1 મિનિટ મિત્રો. બીકમ. ઓકે. હવે ન્યાયાધીશ એટલે કાયમી ન્યાયાધીશ એટલે શું કહેવાય ગાઈસ? એને પરમેનન્ટ જજ. ક્લિયર? ના એટલે ઓફ. હવે હાઈકોર્ટ એટલે હાઈકોર્ટ. માં એટલે ઇન. ઇન કરીને 1984. આ પણ વાક્ય મિત્રો તમારું થઈ ગયું ક્લિયર છે. સાદો પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ પ્લસ V3 મૂકવું માં માટે ઇન. કાયમી ન્યાયાધીશ એટલે પરમેનન્ટ જજ. સુપ્રીમ હાઈકોર્ટ એટલે ઓફ હાઈકોર્ટ. આ બધી વસ્તુ ગાઈસ તમે પ્રોપર શીખી રહ્યા છો. તેમણે કેરળના નીચલા ન્યાયતંત્રમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે એટલે સી કરી હતી એટલે હેડ. શરૂઆત કરવીને મિત્રો અંગ્રેજીમાં શું કહેવાય? એનું V3 આપણે મૂકવાનું છે સ્ટાર્ટેડ. તેની કારકિર્દી એટલે હર. કારકિર્દીને કહેવાય કરિયર. કરિયરનું સ્પેલિંગ ખાસ મિત્રો યાદ રાખજો. ક્લિયર કે નહીં? હવે કે નીચલા ન્યાયતંત્રમાં. માં એટલે શું થાય મિત્રો? ઇન કરીને લોઅર જ્યુડિશિયરી. જ્યુડિશિયરીના સ્પેલિંગ પણ યાદ રાખો. અને કેરળમાં માં એટલે મૂકો ઇન. ઇન કરીને કેરલા.
આ મિત્રો વાક્ય બની ગયા. કેટલું ઇઝી છે, પણ આ ઇઝી બનાવવું પડે. તમે સીધા આ ટોપિક ઉપર આવો તો ઇઝી બનતું નથી. તમારે ને મારે કંઈક ને કંઈક અહીંયા એફર્ટ્સ મૂકવા પડે છે. ડન કે નહીં? ચલો મિત્રો આગળ વધીએ. ત્યારબાદ તેમને 6 ઓક્ટોબર 1989 રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ઉન્નત કરવામાં આવ્યા હતા અને 19 એપ્રિલ 1992 રોજ નિવૃત્ત થયા હતા. મિત્રો આ વાક્ય તમારે કરવાનું છે હોમવર્કમાં. શેમાં? આ વાક્ય તમારે મને કમેન્ટમાં જવાબ આપવાનો છે. ક્લિયર કે નહીં મિત્રો? કમેન્ટમાં જવાબ આપો. જો મિત્રો તમને આ કોર્સ અથવા તો આ વિડીયો તમને હેલ્પફુલ થયો હોય તો તમારા મિત્રો સાથે, તમારા પરિવારજનો સાથે મિત્રો શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. તમને નવા નવા નોટિફિકેશન, નવી નવી અપડેટ્સ પણ મળતી રહેશે. આપણે ટેલિગ્રામ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ ચેનલ છે. ક્લિયર ગાઈસ? એ રીતે અકમ્પ્લીસ ઇન્સ્ટિટ્યૂટ સર્ચ મારશો એટલે તમને ટેલિગ્રામમાં, ઇન્સ્ટાગ્રામમાં અથવા યુટ્યુબમાં મળી રહેશે. હવે આ સાથે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ થનાર પ્રથમ મહિલા બન્યા હતા. કોણ? લખ્યું નથી પણ ધારી લેવાનું તેણી, કેમ કે વ્યક્તિ વિશેષની વાત થાય છે. તેણી એટલે થાય સી, ગુણભૂતકાળ એટલે હેડ, બનવું એટલે V3 બીકમ, પ્રથમ મહિલા એટલે ફર્સ્ટ વુમન. ન્યાયાધીશ થનાર ડાયરેક્ટ લખો જજ. સુપ્રીમ કોર્ટમાં એટલે ઇન કરીને લખો સુપ્રીમ કોર્ટ. આ થઈ ગયું મિત્રો વાક્ય. કેટલું ઇઝી છે, કંઈ હાર્ડ વાક્ય છે નહીં. તમારે ખાલી એક ડેડિકેશન રાખવાનું છે, એના ઉપર પ્રોપર કામ કરવાનું છે. નિવૃત્તિ બાદ તેઓ જાન્યુઆરી 1997માં તમિલનાડુના રાજ્યપાલ બન્યા હતા. નિવૃત્તિ બાદ ઇંગ્લિશમાં શું કહેવાય ગાઈસ? આફ્ટર રિટાયરમેન્ટ. આ રીતે તેઓ એટલે મૂકવાનું સી, આમ તો તે થાય, આ ભાવનત કરવાનું. તેઓ એટલે સી, પછી હેડ, બનવું એટલે બીકામ, રાજ્યપાલ અંગ્રેજીમાં શું કહેવાય? ગવર્નર. પછી ના એટલે ઓફ, તમિલનાડુ એટલે શોર્ટમાં લખું છું તમિલનાડુ. અને જાન્યુઆરી 1997માં તો ઇન કરીને જાન્યુઆરી 7. ખબર પડી કે નહીં? ચલો અહીં સુધી મિત્રો કાંઈ પણ ડાઉટ હોય તો બિંદાસ પૂછો. ક્લિયર મિત્રો? હજી એક વિડીયો છે, હજી 2 વિડીયો છે આપણા. આ જ રીતે અલગ અલગ નવું શીખવા માટે મિત્રો અમારી સાથે જોડાને રહો. તમે અમને ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં, ટેલિગ્રામમાં, યુટ્યુબમાં મિત્રો. અમારા ડેઇલી ક્યાંક ને ક્યાંક નવી ક્વિઝ આવતી હોય મિત્રો, એમાં તમે ભાગ લ્યો, એમાં તમે જવાબ આપો મિત્રો. ક્લિયર છે? તો મળીએ મિત્રો નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.